નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા બીએપીએ સત્સંગ મંડળ દ્વારા વાઘોડિયાથી અટલાદરા સુધી દંડવત યાત્રા યોજાઈ હતી। આ દંડવત યાત્રા નૂતન બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘોડિયાથી અટલાદરા મંદિર 35 કિલોમીટર જવા માટે પ્રસ્થાન થઈ હતી, જેમાં 1 થી 50 થી વધુ હરિભક્તો આ દંડવત યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, માય દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। મંદિર વાઘોડિયાને 22 વખત યાદ કર્યું છે। એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે વાઘોડિયા મંડળ દ્વારા વાઘોડિયાથી અટલાદરા સુધીની દંડવત યાત્રાનું આયોજન થયેલું છે। તેમજ રામ ભગવાન 14 વર્ષનો વનવાસ કરી અને અયોધ્યામાં પુનઃ પધારેલા એ પગપાળા યાત્રા કરેલી, તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ દંડવત યાત્રાનું આયોજન થયેલું છે। તો આ દંડવત યાત્રા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અયોધ્યામાં પધારેલ શ્રી રામ ભગવાનની જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે દંડવત યાત્રાનું આયોજન કરેલું છે, જેમાં 150થી વધારે હરિભક્તો આ દંડવત યાત્રામાં જોડાયેલા છે।